છે અને એ જો આવ્યા છે લગ્નમાં કા ગુલાબ ગણ્યા કેટલા આવ્યા એકવી ગુલાબ છે જો મિત્રો મિત્રો હવે છે ને મસ્ત મજાના જોયા મામેરા વધાવે છે ઉપાયની છે ને મામેરા વધાવવાના છે ને તે ઉપર ચડી ગયા છે હવે જો મમ્મી જો તૈયાર થઈ જશે હજી અડધા પડતા થાય છે અડધા પડતા થઈ ગયા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં દેશે ને ન મજા હોય આપણા બ્લોગ વિડીયો જોતા આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનબામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે જો આવું કાંક છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિતાભાઈ તૈયાર થઈ જશે કા મિતા જો તૈયાર થઈ ગયા છે અને અંદર છે ને બધા તૈયાર થાય છે મમ્મી તૈયાર થઈ જશે કા મમ્મી મમ્મી જો તૈયાર થઈ જશે હજી અડધા પડતા થાય છે અડધા પડતા થઈ ગયા છે તૈયાર આપણે થઈ ગયા છીએ તૈયાર અને આજ તો છે ને જાન આવે નહીં છે જો એ ખંભાળ આવે નહીં હતી ને તો છે ને સુપર એક દિવસ છે ને રોકાવા આવ્યા હતા કીધું છે ને રહ્યા છે એટલે જો રોકાવા આવ્યા હતા ને થોડીક શરદી પણ થઈ ગઈ છે તો છે ને જાનમાં કેવું બધા ડિસ્કો કરે છે ને એવું બધું તમને બધાને બતાડશું તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો ક્યાંય જતા નહીં મને મિત્રો આવી જાવી ને તમે પ્રકાંડી ટકા વાવ્યા બા જય માતાજી જય માતાજી જય રામબાઈ ભૂખામાં હોય તો આવ્યા જાનમાં કા ભૂખામાં સૈતામાં હોતા ના તો સૈતામાં ને લે તમ તો અને ટીલુપુઈ એની અટાણમાં આવ્યા હો તે અત્યારમાં આવ્યા હા આજ તો સર પવન નીકળી ગયો છે બહુ એટલે બહુ જ થાય છે કટેલપુઈ અવની ન થાય વટેલપુઈ પરીક્ષા દેવા ગઈ છે ને તઈને આવ્યા છે શા ઠેક જો પરીક્ષા દેવા ગઈશ કા આ સેલું પેપર હતું એમ સેલું પેપર છે એમ કે છે એટલે અમારા અવની કારણે નથી આવ્યા બધા કન્ટિન્યુ મિત્રો હવે છે ને મસ્ત મજાના જોયા મામેરા વધાવે છે અમારા ગામમાં જો કાંક આવો રીતિ રિવાજ હોય કે અમારા ગામમાં ન હોય ખંભાળામાં કાંક આવો રીતિ રિવાજ હોય અને જો ઉપાયની છે ને મામેરા વધાવવાના છે ને તે ઉપર ચડી ગયા છે હવે જો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાની જમી કાઢનારા થઈ ગયા છીએ ઘણી વાર તમારી સાથે થઈ ગયા છીએ જોઈએ છે ને મંડપમાં તો આપણે એટલો બધો બ્લોગ ઉતારે નહોતો તૈયાર થઈ ગયા છીએ પાછા ચેન્જ કરી લીધું છે જે આપણો ગ્રુપ હતો એની એને જયશ્રી હોય તો રહીશ કા જયશ્રી લગ્નમાં આવીશું છે અને એ જો આવ્યા છે લગ્નમાં કા અને એ જો બાવ હુએ છે તે મેં કીધું હિસકાવ કા જય માતાજી ત્યાં થારું બધું આમ પહેર્યું છે કાનમાં હે અને જો આપણે છે ને ઓલા ગરમી થતી હતી ટાઈટ છે ને ગરમી થતી હતી તે આપણે બદલાઈ નાખી છે અવસન પાછા ઠેલા પેક કરી વાળ્યા છે મમ્મી તમે તૈયાર છે તમને આમ કેવું લાગે છે ઠેક પેલા થોડુંક બ્લોગ ઉતારી લઉં જય માતાજી હા પણ તમે થારા તૈયાર થયા છો હા જો આવી રીતે બધું છે તો કન્ટિન્યુ બધા બન્યા રહે મિત્રો અત્યારે મસ્ત મજાનો રોંઢરનો સમય થઈ ગયો છે અને આપણે છે ને જ્યાં લગ્નમાં જતા લગ્નમાંથી પણ આપણે વ્યાવ્યા છે ને થોડો ઘણો હાથ પણ આપણો બેસી ગયો છે કારણ કે શરદીનું બધું થઈ ગયું છે આપણને જો ઘરનું આપણું વાતાવરણ કાંક આવું થઈ ગયું છે અને મિત્રો
હમણાં થોડાક દિવસ તો ઝાડવાને પાછી આપણે યાદ નહોતા, કારણ કે 3-4 દિવસ તો આપણે ના હતા એટલે. અને અમારે તનુ બેન જો ક્યાંથી ઠેઠથી હાથ પાડે જો હારું આવી ઘરે આવ જો એ છે ને ઘરે આવે છે ને પહેલાં તમને બધાને અમારે છે ને ઝાડવા કેવા ખ્યાશે નહીં તમને બધાને બતાડી દો. અને લગ્નમાં છે ને આપણને બહુ એટલે બહુ મજા આવી હતી, કારણ કે જાન તરફથી હતા અને માંડવા તરફથી પણ આપણે હતા. આમ જો ઓહો આમ જો મસ્ત મજાના છે ને ગુલાબડીમાં કેટલા બધા ગુલાબ આવી ગયા છે. આમ જો લગભગ તો 15થી તો 20 હશે જ તે. લીમડો સારો થઈ ગયો છે, આંબો સારું થઈ ગયો છે, અને આ બાજુ જો ગુલાબ છે એવું બધું સારું થઈ ગયું છે. અને લોખંડ ઓલા પણ હતું અહીંયા ફેરવી વાળ્યું છે. જો તનુ બેન આવી ગયા છે. ના ના 26મી જાન્યુઆરી દી ને ના એ તો રહીશું. જો કાલે તો છે ને કાલે ને પરમદી 26મી જાન્યુઆરી છે. તમારે તનુબેન ની બધા ડાન્સ કરે ને એ તમને બધાને છે ને શૂટિંગમાં બતાડી દઈશું. કા તનુ કા તમે ઇન્ડિયન રાખ્યો છે કે સોલી પહેરવા વાળો રાખ્યો? ઠે પિરામિડ આવે છે કે નહીં? એ તો બધા આ મિત્રો સમજી ગયા છે. તને જો એ 26મી જાન્યુઆરી ડેસ કા અમે નો રહ્યા પછી એ અમારું કારણ હતું ને એટલે. પણ આ ફુવારો જો તું કેવો લાવીશું, મોઢા ઉપર આમ ટાઈટ ચડી જાય છે. આજ તો 2 વાગ્યા રજા પડી ગઈ છે કા? 2 વાગ્યા રજા પડી ગઈ ને તને? આ બહુ ઠાઠું લાગે છે. જો ઇન્ટર મોએ ભરાઈ ગયા છે ને હવે લગભગ તો હમણાં થોડાક દિવસમાં કાઢી વાળશે ને પછી પાછું ઉછણમાં પણ વહી આવશે. કા તને તને અમારે એટલે ગુલાબ કેટલા આવ્યા છે? હાલો એ ગણે ને કાશે ને આપણે થોડું ઘણું બ્રેક લઈ લેવી, કન્ટિન્યુ બન્યા રહેજો. ગુલાબ ગણ્યા કેટલા આવ્યા? 21 ગુલાબ છે. જો મિત્રો મેં છે ને 20-15 નું કીધું તો જો કાંઈ 21 ગુલાબ થઈ ગયા છે. હવે કાલ છે ને એવું લાગશે ને તો આપણે સ્કૂલે લઈ જઈશું. કાલ રવિવાર છે. હાસીન કા કાલે તો છે ને સન્ડે છે કા? અને અમારા ગામમાં જો હજી છે ને કે હે નંદ ગઈ છે જો મિત્રો પતંગ છે ને ઉડે છે કા તનું ગલે છે. હા 15 જો મસ્તીના કેવા ગુલાબ આવ્યા છે. જો હા તો કન્ટિન્યુ તનું બધાય બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે મસ્ત મજાના જમી કરી નવરા થઈ ગયા છીએ અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છીએ. અને જો અવસરને હોવાની તૈયારી કરી છે અને વ્લોગને એન્ડ પણ અહીંયા આપી દો. તો વાંધો મિત્રો, આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનવાઈમાં. તો બાય બાય, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો બાય બાય.